સ્પોકન ઇંગ્લિશ માટે જરૂરી કેટલીક સ્કિલ છે બરાબર કે જે આપણે મસ્ટ ફરજિયાત જોઈએ તો એ વસ્તુ આપણે આજે સમજીએ કે સ્પોકન ઇંગ્લિશ માટે શું શું જરૂરી હોય છે. તો એના માટે જરૂરી હોય છે શું જરૂરી હોય છે તો લિસનિંગ સ્કિલ શું જરૂરી હોય છે લિસનિંગ સ્કિલ. હવે આ લિસનિંગ સ્કિલ્સ એટલે કે સાંભળવાની કળા. અંગ્રેજી સારી રીતે બોલવા માટે પહેલું કામ અંગ્રેજી સાંભળવાનું વધારવું એ આપણું સૌપ્રથમ કામ હોય છે. હવે એ અંગ્રેજી કેમ આપણે વધારવું જોઈએ તો આપણે જેમ સાંભળીએ છીએ તેમ બોલવાનું સ્વરૂપ અને ઉચ્ચારણ શીખીએ છીએ. પ્રેક્ટિસ માટે આપણે શું શું કરી શકીએ તો પ્રેક્ટિસ માટે ઇંગ્લિશ ન્યૂઝ, પોડકાસ્ટ, મૂવીઝ, સોંગ્સ વગેરે આપણે સાંભળી શકીએ છીએ. શરૂઆતમાં સબટાઇટલ સાથે અને પછી વિધાઉટ સબટાઇટલ માટે આપણે એને સાંભળી શકીએ છીએ. પછી જોઈએ તો વોકેબ્યુલરી એટલે કે શબ્દ ભંડાર. શું કે વોકેબ્યુલરી એટલે કે શબ્દ ભંડાર. શબ્દો વિના બોલવું શક્ય નથી. શું કરવું શક્ય નથી કે શબ્દો વિના બોલવું શક્ય નથી. માટે આપણે શબ્દો તૈયાર કરવા હોવું જોઈએ. શબ્દો અને દિવસના ઓછામાં ઓછા 10 શબ્દો તૈયાર કરવા. કેટલા? 10 શબ્દો મિનિમમ તૈયાર કરવા પડે. રોજ 5-10 નવા શબ્દો શીખો અને તેનો ઉપયોગ વાક્યો સાથે અને વાક્યોને પ્રેક્ટિકલ લાઈફમાં તેનો ઉપયોગ કરો. બરાબર. દાખલા તરીકે ગો છે. શું છે? તે ગો છે. હવે ગોનો આપણે ક્યાં ક્યાં ઉપયોગ કરી શકાય? ગો એટલે શું થાય? જવું. તો આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. બરાબર. તો આ જે ગોઈંગ એનો આપણે આવી રીતે ઉપયોગ કરવાનો છે શબ્દનો. પછી બીજો શબ્દ છે વર્ક. શું શબ્દ છે? કે વર્ક. આ વર્ક શબ્દ છે તેનો આપણે ઉપયોગ કઈ રીતે કરીએ તો આઈ વર્ક માય હોમવર્ક. આવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બીજી વસ્તુ કે ઉદાહરણ પ્રમાણે ક્વિકલી કેવા શબ્દો? ક્વિકલી, ઇમ્પ્રુવ, અટેન્ડ, ડિસ્કસ, ઓપિનિયન. આ બધા શબ્દોનો આપણે રોજબરોજની ઘટનાની અંદર ઉપયોગ કરી શકીએ છીએ. શીખ્યા પછી સેન્ટેન્સમાં વાપરો. આઈ વિલ અટેન્ડ ધ મીટિંગ ટુમોરો. અહીંયા અટેન્ડ છે. શું છે? કે અટેન્ડ. તો આઈ વિલ અટેન્ડ ધ મીટિંગ ટુમોરો. હું કાલે મીટિંગમાં હાજર રહીશ. આ રીતે. બીજું છે ગ્રામર બેઝિક્સ. ગ્રામરના મૂળભૂત નિયમો. ગ્રામરના મૂળભૂત નિયમો શું શું હોય છે કે ફ્લુઅન્સી માટે આખું ગ્રામર કંટાળો લેવું ન પડે પણ બેઝિક સ્ટ્રક્ચર આવડવું જરૂરી છે. આખું ગ્રામર શીખવાની કોઈ જરૂર નથી પણ બેઝિક ગ્રામર આવડવું છે. બેઝિક ગ્રામરની અંદર શું શું આવે તો જોઈએ તો ટેન્સ આવી જશે. ટેન્સ 3 છે: પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર. એના પણ 3 વિભાગો પડે છે. એમ કરીને ટોટલ 12 ટેન્સ થાય છે. કેટલા? ટોટલ 12 ટેન્સ થાય છે. આ પછી આર્ટિકલ. શું આવે છે? આર્ટિકલ. હવે
આર્ટિકલ છે એ, એન અને ધમ. આર્ટિકલ આપણે ક્યાં ક્યાં વાપરીએ છીએ, શું કરીએ છીએ એ પણ આપણે શીખવું જરૂરી છે. પ્રીપોઝિશન અહીંયા માત્ર ઉદાહરણ પૂરતા આપ્યા છે, પણ પ્રીપોઝિશન ઘણા બધા આવે છે. અહીંયા છે ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર, એટ એટલે ની તરફ અને ટુ એટલે જે જગ્યા આપણને બતાવે છે કે આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ, અહીંયાથી અહીંયા સુધી. એવી રીતે આપણે જ્યાં પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. ક્વેશ્ચન ફોર્મેશન એ ક્વેશ્ચન ફોર્મેશન કઈ રીતે, તો ડુ ડઝ વાપરો, આર વાપરો, બરાબર, સહાયકારક ક્રિયાપદોથી બનાવી શકાય. અને બીજું કે ડબલ્યુ એચ ફેમિલી, શેનાથી, ફેમિલીથી બનાવી. ડબલ્યુ એચ ફેમિલી એટલે વાય, વોટ, વેન, હાઉ, આ બધા શબ્દો છે. એ શબ્દો થકી આપણે ક્વેશ્ચન બનાવી શકતા હોઈએ છીએ. બીજું છે કે પ્રોનાઉન્સિએશન અને એક્સેન્ટ, ઉચ્ચાર અને બોલવાની રીત. હવે શબ્દોનો સાચો ઉચ્ચાર મહત્વનો છે, એને આઈપીએ કહેવાય છે. શું કહેવાય છે? આઈપીએ, ઇન્ટરનેશનલ ફોનેટિક લેંગ્વેજ, જે આપણને શીખવી છે. ડિક્શનરી અથવા ગૂગલ ટ્રાન્સલેટ પરથી ઓડિયો પ્રોનાઉન્સિએશન સાંભળો અને રિપીટ કરો. આ જે ઓડિયો પ્રોનાઉન્સિએશન છે એ યુટ્યુબ પરથી આપણે સબટાઇટલ ઉપર આસાનીથી સાંભળી શકીએ છીએ. અને ડિક્શનરીની અંદર પણ ઓડિયો આપેલો હોય છે, એ પણ આપણે સરળતાથી એનો યુઝ કરી શકીએ છીએ. એક્શન પરફેક્ટ કરવાની જરૂર નથી, પરંતુ ક્લિયર પ્રોનાઉન્સિએશન જરૂરી છે. શું જરૂરી છે? તમે જવાના છો તો આઈ એમ ગોઈંગ ટુ બજાર, બરાબર. તો આ જે આઈ એમ ગોઈંગ ટુ બજાર, આ આપણું ક્લિયરલી નીકળવું જોઈએ આપણા મોંમાંથી. પછી આ એમ ગોઈંગ, આવું વસ્તુ સ્પોકન ઇંગ્લિશમાં ચાલતું નથી. હવે આપણે આગળ વાત કરીએ તો સેન્ટેન્સ ફોર્મેશન. શું છે કે સેન્ટેન્સ ફોર્મેશન પ્રેક્ટિસ, વાક્ય રચનાનો અભ્યાસ. નાના સેન્ટેન્સથી શરૂઆત કરો. નાના સેન્ટેન્સને કઈ રીતે શરૂઆત કરવી છે? તો ફોર એક્ઝામ્પલ તરીકે, આઈ એમ હંગ્રી, હું ભૂખ્યો છું. પણ એના માટે આપણને હંગ્રી શબ્દ આવડવો જોઈએ. હંગ્રી એટલે શું? હંગ્રી એટલે શું? કે હંગ્રી એટલે ભૂખ. શું થાય છે? કે ભૂખ્યો હોવું, તેને હંગ્રી કહેવાય છે. અને હંગર, HUNGER, હંગર એટલે ભૂખ થાય છે. શું થાય છે? ભૂખ. અને હંગ્રી એટલે હું ભૂખ્યો છું, જે ભૂખ લાગવી. દાખલા તરીકે વોટર એટલે પાણી થાય. શું થાય છે? વોટર એટલે પાણી. અને થર્સ્ટ એટલે તરસ. શું આને કહેવાય છે? તરસ. આવી રીતે હંગ્રી એટલે વ્યક્તિ શું છે? ભૂખ્યો હોય છે. She is my friend, એ મારી મિત્ર છે. વી આર ગોઈંગ ટુ ધ માર્કેટ, અમે બજારમાં જઈ રહ્યા છીએ. સ્પીકિંગ વિધાઉટ ફિયર. હવે આ બધું થઈ ગયા પછી આપણે કોઈ પણ ડર રાખ્યા વગર આપણે જે અંગ્રેજી બોલવાનું છે એ કઈ રીતે આપણે બોલીએ, તો એ આપણે સમજીએ કે ભૂલ થાય તો ચાલશે. લોકો તમારી ભૂલ કરતા તમારા કોન્ફિડન્સ પર ધ્યાન આપશે. મિરર પ્રેક્ટિસ કરો. શેની પ્રેક્ટિસ કરો? કે મિરર પ્રેક્ટિસથી આપણે, મિરર એટલે અરીસો, દર્પણની અંદર જોઈ અને આપણે બોલવાની પ્રેક્ટિસ કરવાની છે. મોબાઈલ પર વોઇસ રેકોર્ડ કરીને સાંભળો, અને મોબાઈલની અંદર વોઇસ રેકોર્ડ કરીને પણ આપણે સાંભળી શકીએ છીએ. બીજી વસ્તુ છે કે ડેલી પ્રેક્ટિસ કરો. શું કરો? કે ડેલી પ્રેક્ટિસ કરવાથી ડેલી પ્રેક્ટિસ કરવાથી પણ આપણું અંગ્રેજી ડે બાય ડે સુધરતું હોય છે. ઇંગ્લિશ બોલવાનું રોજિંદુ રાખો. ઘરમાં, મિત્રો સાથે, વોટ્સએપ વોઇસ નોટ્સ અને દરેક જગ્યાએ ઇંગ્લિશ ટ્રાય કરો. દિવસમાં 15-10 મિનિટનું કન્ટિન્યુઅસ સ્પીકિંગ સેશન
રાખો કે જેમાં તમે પ્રેક્ટિસ કરો. શું? કે જેમાં પ્રેક્ટિસ. શું કરી શકાય? પ્રેક્ટિસ. તો આ સાથે આપણા સેશન અહીંયા સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ.